કલ્પના કરો કે તમે 25 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરો છો. દરરોજ મહેનત કરો છો, ઓફિસ જાઓ છો, તણાવ સહન કરો છો, ઓવરટાઈમ કરો છો અને આશા રાખો છો કે એક દિવસ આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. પરંતુ સમય પસાર થાય છે અને જ્યારે તમે 55 વર્ષની ઉંમરે તમારા બેંક એકાઉન્ટ, રોકાણ અને બચત જુઓ છો, ત્યારે એક જ પ્રશ્ન થાય છે: આખી જિંદગી મહેનત કર્યા પછી પણ હું આર્થિક રીતે સ્વતંત્ર કેમ નથી? જવાબ એ નથી કે તમે મહેનત ઓછી કરી કે તમે બુદ્ધિશાળી નહોતા. સાચી સમસ્યા એ છે કે આપણને જીવનમાં ઘણી બાબતો શીખવવામાં આવી, પરંતુ પૈસા કેવી રીતે કામ કરે છે અને સંપત્તિ કેવી રીતે બનાવવી તે ક્યારેય શીખવવામાં આવ્યું નથી. શાળા કે કોલેજે પણ આ વિષય પર ખાસ ધ્યાન આપ્યું નથી. પરિણામે મોટાભાગના લોકો સેલેરી મળતાની સાથે જ ઈએમઆઈ, બિલ્સ, ખરીદી અને રોજિંદા ખર્ચમાં પૈસા ખર્ચી નાખે છે અને મહિનાના અંતે બચત બહુ ઓછી રહે છે. આ ચક્ર વર્ષો સુધી ચાલુ રહે છે. હકીકતમાં સમસ્યા તમારી આવકમાં નથી, પરંતુ પૈસા સંભાળવાની પદ્ધતિમાં છે. સંપત્તિ માત્ર નસીબદાર લોકોને મળતી નથી અને ન તો તે કોઈ ભેટ છે. સંપત્તિ એક કૌશલ્ય છે જેને કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે. જેમ ડ્રાઇવિંગ, તરવું કે કમ્પ્યુટર ચલાવવું શીખી શકાય છે, તેમ નાણાકીય સમજ અને સંપત્તિ બનાવવાની કળા પણ શીખી શકાય છે. નમસ્તે મિત્રો, વીડી ગુજરાતીમાં ફરી આપનું સ્વાગત છે. ડૉક્ટર નીરજ તિવારીની પુસ્તક વેલ્થ ઇઝ અ સ્કિલ એ જ સમજાવે છે કે યોગ્ય વિચારસરણી, સારા નાણાકીય નિયમો અને શિસ્ત દ્વારા સામાન્ય વ્યક્તિ પણ મજબૂત અને સફળ આર્થિક ભવિષ્ય બનાવી શકે છે. આ પુસ્તક ઝડપથી ધનવાન બનવાના સપના નથી બતાવતું, પરંતુ લાંબા ગાળે સાચી સંપત્તિ કેવી રીતે બનાવવી તે શીખવે છે. આ જ જ્ઞાન તમારા આવનારા વર્ષોને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકે છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 1નો મુખ્ય સંદેશ એ છે કે સંપત્તિ નસીબથી નહીં પરંતુ કૌશલ્યથી બને છે. ઘણા લોકો માને છે કે અમીર લોકો માત્ર નસીબદાર હોય છે, પરંતુ હકીકતમાં સંપત્તિ બનાવવી એક શીખી શકાય તેવી કળા છે. ઉદાહરણ તરીકે, રાહુલ અને વિકાસ બંનેની સેલરી 50,000 રૂપિયા છે. રાહુલ પોતાની મોટાભાગની આવક ખર્ચી નાખે છે, જ્યારે વિકાસ દર મહિને બચત કરે છે, રોકાણ શીખે છે અને પોતાની નાણાકીય સમજ વધારે છે. 5 વર્ષ પછી રાહુલ હજુ પણ પગાર પર નિર્ભર રહે છે, જ્યારે વિકાસ પાસે બચત, રોકાણ અને આર્થિક આત્મવિશ્વાસ હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે માત્ર વધુ કમાણી કરવાથી સંપત્તિ બનતી નથી, પરંતુ પૈસા બચાવવા, યોગ્ય રીતે રોકાણ કરવા અને તેને વધારવાની કળા જ સાચી સંપત્તિ બનાવે છે. તેથી સંપત્તિ કોઈ ભેટ કે નસીબ નથી, પરંતુ એક એવી સ્કિલ છે જે કોઈ પણ વ્યક્તિ શીખીને પોતાના ભવિષ્યને વધુ મજબૂત બનાવી શકે છે. ચેપ્ટર 2નો મુખ્ય સંદેશ એ છે કે માત્ર ઉચ્ચ શિક્ષણ કે સારી નોકરી આર્થિક સફળતાની ખાતરી આપતી નથી. ઘણા એન્જિનિયરો, ડોક્ટરો અને MBA કરેલા લોકો સારી આવક હોવા છતાં પણ આર્થિક તણાવમાં રહે છે, કારણ કે તેમની પાસે નાણાકીય શિક્ષણનો અભાવ હોય છે. પરંપરાગત શિક્ષણ આપણને નોકરી અને વ્યવસાયિક કૌશલ્ય શીખવે છે, જ્યારે નાણાકીય શિક્ષણ પૈસા બચાવવા, રોકાણ કરવા, સંપત્તિ બનાવવા અને તેની સમય સાથે વધારવાનું શીખવે છે. માત્ર વધુ કમાણી કરવી પૂરતી નથી, પૈસાનું યોગ્ય સંચાલન પણ એટલું જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો 2 લોકો દર મહિને 5,000 રૂપિયા રોકાણ કરે અને એક વ્યક્તિ 25 વર્ષની ઉંમરે શરૂ કરે, જ્યારે બીજી 35 વર્ષની ઉંમરે શરૂઆત કરે, તો વહેલી શરૂઆત કરનાર વ્યક્તિ ચક્રવૃદ્ધિનો લાભ લઈને વધુ સંપત્તિ બનાવી શકે છે. તેથી નાણાકીય શિક્ષણ આપણને માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની સમજ પણ આપે છે. લેખકના મત મુજબ સાચી સંપત્તિ બનાવવા માટે પૈસા સાથે યોગ્ય વિચારસરણી વિકસાવવી પણ એટલી જ જરૂરી છે. ચેપ્ટર 3નો મુખ્ય સંદેશ એ છે કે તમારી પૈસા પ્રત્યેની વિચારસરણી તમારી આર્થિક કિસ્મત નક્કી કરે છે. લેખક કહે છે કે સંપત્તિ સૌથી પહેલા મનમાં બને છે અને પછી બેંક ખાતામાં દેખાય છે.
ઘણા લોકો બાળપણથી એવી માન્યતાઓ સાથે મોટા થાય છે કે પૈસા કમાવવા મુશ્કેલ છે અથવા અમીર બનવું આપણા માટે નથી. આવી નકારાત્મક માન્યતાઓ તેમને સારી તકોનો લાભ લેતા અટકાવે છે. બીજી તરફ સફળ લોકો પૈસાને એક સાધન તરીકે જુએ છે, જે સુરક્ષા, નવી તકો અને સ્વતંત્રતા આપી શકે છે. ઉદાહરણ તરીકે, સમાન આવક ધરાવતા બે લોકોમાંથી એક માત્ર ખર્ચ પૂરો કરવાનો વિચાર કરે છે, જ્યારે બીજો પોતાની આવકનો એક ભાગ બચત અને રોકાણમાં લગાવીને ભવિષ્યની સંપત્તિ બનાવે છે. તેથી સાચી સંપત્તિની શરૂઆત વધુ કમાણીથી નહીં, પરંતુ યોગ્ય વિચારસરણી, સતત શીખવાની ઈચ્છા અને સમજદારીપૂર્વકના નિર્ણયોથી થાય છે. ચેપ્ટર 4નો મુખ્ય સંદેશ એ છે કે સંપત્તિ બનાવવા માટે એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. એસેટ એવી વસ્તુ છે જે તમારા માટે આવક ઊભી કરે છે અથવા સમય સાથે તેની કિંમત વધે છે, જ્યારે લાયબિલિટી એવી વસ્તુ છે જે સતત તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે. ઉદાહરણ તરીકે, લોન લઈને ખરીદેલી મોંઘી કાર દેખાવમાં સફળતાનું પ્રતીક લાગે, પરંતુ તેની કિંમત ઘટે છે અને ઈંધણ, વીમા તથા જાળવણીનો ખર્ચ પણ થાય છે. તેથી તે લાયબિલિટી છે. બીજી તરફ જો એ જ પૈસા રોકાણ કે આવક આપતા વ્યવસાયમાં લગાવવામાં આવે તો તે એસેટ બની શકે છે. લેખક કહે છે કે મધ્યમ વર્ગના લોકો ઘણીવાર પહેલા ખર્ચાળ વસ્તુઓ ખરીદે છે, જ્યારે સમૃદ્ધ લોકો પહેલા એસેટ્સ બનાવે છે અને પછી તેમાંથી મળતી આવકથી પોતાની જરૂરિયાતો અને લક્ઝરી પૂરી કરે છે. સાચી સંપત્તિ વધુ કમાણીથી નહીં, પરંતુ યોગ્ય એસેટ્સ બનાવવાથી ઊભી થાય છે. ચેપ્ટર 5નો મુખ્ય સંદેશ એ છે કે સંપત્તિ બનાવવાની શરૂઆત મોટી આવકથી નહીં, પરંતુ બચતની આદતથી થાય છે. ઘણા લોકો વિચારે છે કે આવક વધ્યા પછી બચત શરૂ કરીશું, પરંતુ લેખક કહે છે કે બચત આવક પર નહીં, આદત પર આધારિત છે. જો આજે ઓછી આવકમાં બચત નથી થતી, તો વધુ આવક પછી પણ તે સરળ બનતી નથી, કારણ કે ખર્ચ પણ વધે છે. ઉદાહરણ તરીકે, અમિત પહેલા બધા ખર્ચ કરે છે અને પછી બચત કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે રોહિત સેલેરી મળતાની સાથે જ 20% બચાવી લે છે અને બાકીના પૈસાથી ખર્ચ ચલાવે છે. થોડા વર્ષો પછી રોહિતની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે. લેખક કહે છે કે બચત કોઈ ત્યાગ નથી, પરંતુ ભવિષ્યની આર્થિક સ્વતંત્રતાનું પહેલું પગથિયું છે. જો કે માત્ર બચત પૂરતી નથી, આ બચાવેલા પૈસાનું યોગ્ય રોકાણ કરવું જરૂરી છે, કારણ કે ત્યાંથી જ ચક્રવૃદ્ધિની શક્તિ દ્વારા સાચી સંપત્તિનું નિર્માણ શરૂ થાય છે. ચેપ્ટર 6નો મુખ્ય સંદેશ એ છે કે ચક્રવૃદ્ધિ એટલે કે કમ્પાઉન્ડિંગ સંપત્તિ બનાવવાની સૌથી શક્તિશાળી શક્તિ છે. તેનો અર્થ એ છે કે તમારું રોકાણ માત્ર નફો જ નથી કમાતું, પરંતુ તે નફો પણ આગળ વધુ નફો કમાવા લાગે છે. શરૂઆતમાં તેની અસર નાની લાગે છે, પરંતુ સમય જતાં સંપત્તિ ઝડપથી વધવા લાગે છે. તેથી સફળ રોકાણકારો ધીરજ અને નિયમિત રોકાણને ખૂબ મહત્વ આપે છે. લેખક કહે છે કે સંપત્તિ બનાવવી કોઈ ટૂંકી દોડ નથી, પરંતુ લાંબા ગાળાની સફર છે. સૌથી મહત્વની વાત એ છે કે વહેલી શરૂઆત કરવી. સંપૂર્ણ સમયની રાહ જોવાને બદલે બચત અને રોકાણ આજે જ શરૂ કરવું જોઈએ, કારણ કે સંપત્તિ બનાવવામાં સૌથી મોટું પરિબળ રોકાણની રકમ નહીં, પરંતુ સમય છે. જેટલો વધુ સમય કમ્પાઉન્ડિંગને મળશે, તેટલું મોટું પરિણામ મળશે. તેથી નાની શરૂઆત પણ લાંબા ગાળે અસાધારણ સંપત્તિ બનાવી શકે છે. ચેપ્ટર 7નો મુખ્ય સંદેશ એ છે કે માત્ર બચત કરીને અમીર બની શકાતું નથી. તમારી આવક વધારવી પણ એટલી જ જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ઘટાડવો સારી વાત છે, પરંતુ જો આવક વર્ષો સુધી એકસરખી રહે તો સંપત્તિ બનાવવાની ગતિ મર્યાદિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે, 30,000ની આવકમાંથી 10% બચત એટલે 3,000 રૂપિયા થાય છે, પરંતુ જો નવી કુશળતા શીખીને આવક 60,000 થાય તો એ જ 10% બચત 6,000 રૂપિયા થઈ જાય છે. એટલે સંપત્તિ બનાવવાની ગતિ આપમેળે વધી જાય છે. લેખક કહે છે કે સૌથી સારું રોકાણ પોતાના પર કરેલું રોકાણ છે. નવી સ્કિલ્સ શીખવી, જ્ઞાન વધારવું અને સમય સાથે પોતાને અપડેટ રાખવું તમારી કમાણી કરવાની ક્ષમતા વધારે છે. યાદ રાખો, તમારું સૌથી મોટું એસેટ તમારું બેંક બેલેન્સ નહીં, પરંતુ તમારી કમાણી કરવાની ક્ષમતા છે. તેથી સતત શીખતા રહો અને તમારી આવક વધારવાના નવા રસ્તા શોધતા રહો. ચેપ્ટર 8નો મુખ્ય સંદેશ એ છે કે માત્ર એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર રહેવું જોખમી છે.
જો તમારી આખી આર્થિક વ્યવસ્થા માત્ર નોકરીના પગાર પર આધારિત હોય અને અચાનક નોકરી જતી રહે તો આવક બંધ થઈ શકે છે, પરંતુ ખર્ચ તો ચાલુ જ રહે છે. તેથી આર્થિક રીતે સફળ લોકો ધીમે ધીમે આવકના અનેક સ્ત્રોત બનાવે છે, જેમ કે રોકાણ, ભાડાની આવક, ફ્રીલાન્સિંગ, વ્યવસાય અથવા ડિજિટલ આવક. આ બધું એક જ દિવસમાં નહીં, પરંતુ સતત આયોજન અને મહેનતથી બને છે. જો કે લેખક ચેતવણી પણ આપે છે કે દરેક નવી તક પાછળ દોડવું યોગ્ય નથી. એકાગ્રતા, ધીરજ અને લાંબા ગાળાની વિચારસરણી જરૂરી છે. આવકના અનેક સ્ત્રોત બનાવવાનો હેતુ વધુ ગૂંચવણ નહીં, પરંતુ વધુ આર્થિક સુરક્ષા મેળવવાનો છે. યાદ રાખો, જેટલા વધુ મજબૂત આવકના આધારસ્તંભ હશે, તેટલું તમારું આર્થિક ભવિષ્ય વધુ સ્થિર અને સુરક્ષિત રહેશે. ચેપ્ટર 9નો મુખ્ય સંદેશ એ છે કે સંપત્તિ બનાવવી જેટલી મહત્વપૂર્ણ છે, એટલી જ મહત્વપૂર્ણ તેને સુરક્ષિત રાખવી પણ છે. ઘણા લોકો પૈસા કમાવવા અને રોકાણ કરવા પર ધ્યાન આપે છે, પરંતુ જોખમનું યોગ્ય સંચાલન કરતા નથી. લેખક કહે છે કે ખોટા નિર્ણયો અથવા અચાનક આર્થિક મુશ્કેલીઓ વર્ષોની મહેનતને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ઇમરજન્સી ફંડ રાખવું, પૂરતો વીમો લેવો, રોકાણમાં વિવિધતા રાખવી અને કોઈ પણ નિર્ણય પહેલાં સારી રીતે સંશોધન કરવું જરૂરી છે. સફળ રોકાણકારો અંધાધૂંધ જોખમ લેતા નથી. તેઓ પહેલા શીખે છે, માહિતી મેળવે છે અને પછી સમજદારીથી નિર્ણય કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે તમારી મૂડી સુરક્ષિત રહેશે તો ભવિષ્યમાં સંપત્તિ વધારવાની ઘણી તકો મળશે. તેથી ઝડપથી અમીર બનવાના શોર્ટકટ શોધવાને બદલે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરો અને સતત નવી બાબતો શીખતા રહો. ચેપ્ટર 10નો મુખ્ય સંદેશ એ છે કે સૌથી મોટું રોકાણ તમે પોતાનામાં કરો. દુનિયા સતત બદલાઈ રહી છે, તેથી જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે તેની પ્રગતિ પણ ધીમે ધીમે અટકી જાય છે. જ્યારે સતત નવી સ્કિલ્સ શીખનાર અને સમય સાથે પોતાને અપડેટ રાખનાર વ્યક્તિ નવી તકોનો લાભ લઈ શકે છે. પુસ્તકો વાંચવા, પોડકાસ્ટ સાંભળવા, નવા કોર્સ કરવા અને પોતાના અનુભવમાંથી શીખવું લાંબા ગાળાની સફળતા માટે ખૂબ જરૂરી છે. લેખક કહે છે કે નવી સ્કિલ્સ તમારી કમાણી કરવાની ક્ષમતા વધારે છે અને સારી નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે. યાદ રાખો, તમારું સૌથી મોટું એસેટ તમારું ઘર, કાર કે બેંક બેલેન્સ નથી, પરંતુ તમારું જ્ઞાન, તમારી કુશળતા અને સતત શીખવાની ક્ષમતા છે. આ એવી સંપત્તિ છે જેને કોઈ પણ આર્થિક સંકટ તમારી પાસેથી છીનવી શકતું નથી. તેથી જીવનભર શીખતા રહો, કારણ કે પોતાના પર કરેલું રોકાણ જ સૌથી વધુ લાભ આપતું રોકાણ છે. આ પુસ્તકનો સૌથી મોટો સંદેશ એ છે કે સંપત્તિ નસીબથી નહીં, પરંતુ યોગ્ય કૌશલ્ય, શિસ્ત અને સતત શીખવાની આદતથી બને છે. અમીર લોકો સામાન્ય લોકોથી અલગ નથી હોતા, પરંતુ તેમની આદતો અને નિર્ણયો અલગ હોય છે. સંપત્તિ કોઈ એક મોટા નિર્ણયથી કે રાતોરાત મળતી સફળતાથી નથી બનતી. તે દરરોજ લેવામાં આવતા નાના અને સમજદારીભર્યા નિર્ણયોથી બને છે. આ પુસ્તક આપણને શીખવે છે એ માત્ર વધુ આવક પૂરતી નથી. પૈસાનું યોગ્ય સંચાલન, નિયમિત બચત, સમજદારીપૂર્વકનું રોકાણ, એસેટ્સનું નિર્માણ અને ચક્રવૃદ્ધિની શક્તિનો લાભ લેવો જરૂરી છે. સાથે જ પોતાની આવક વધારવા માટે નવી કુશળતા શીખવી અને સતત પોતાને અપડેટ રાખવું પણ એટલું જ મહત્વનું છે. ઉપરાંત બનાવેલી સંપત્તિને સુરક્ષિત રાખવા માટે જોખમનું યોગ્ય સંચાલન કરવું અને આવકના અનેક સ્ત્રોત ઊભા કરવા પણ જરૂરી છે. આ પુસ્તકનો એક મહત્વનો પાઠ એ છે કે આજે શરૂ કરેલું નાનું પગલું પણ ભવિષ્યમાં મોટું પરિણામ આપી શકે છે. તેથી સંપૂર્ણ સમયની રાહ જોવાને બદલે આજથી જ બચત, રોકાણ અને નાણાકીય શિક્ષણની શરૂઆત કરવી જોઈએ. યાદ રાખો, સંપત્તિ કોઈ અંતિમ મુકામ નથી, પરંતુ જીવનભરની એક સફર છે. આ સફરનું પહેલું પગલું છે જ્ઞાન, બીજું પગલું છે કાર્ય અને ત્રીજું પગલું છે સતતતા. જો તમે આ 3 બાબતોને તમારા જીવનમાં અપનાવશો તો તમે પણ ધીમે ધીમે મજબૂત અને સ્વતંત્ર આર્થિક ભવિષ્ય બનાવી શકશો. વેલ્થ ઇઝ અ સ્કિલ આપણને એ જ શીખવે છે કે સારી આદતો, યોગ્ય વિચારસરણી અને સતત પ્રયત્નો દ્વારા કોઈ પણ વ્યક્તિ સંપત્તિનું નિર્માણ કરી શકે છે.
જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.